એક શિષ્યએ તેના ગુરુજીને એક પ્રશ્ન પૂછ્યો કે ગુરુજી, કોઈ પણ પરિસ્થિતિ હોય તો તમે એટલી શાંતિ અને ધીરજ લઈ આવો છો ક્યાંથી કે? તો એના ગુરુજી એમ કીધું, મારામાં એટલી શાંતિ અને ધીરજ એટલા માટે આવે છે કારણ કે હું તારું રહસ્ય જાણું છું. તો એનો શિષ્ય કે મારું રહસ્ય શું જાણો છો તમે કે? તો ગુરુજીએ કીધું, આજથી 7મા દિવસ પછી તારું મૃત્યુ છે. હવે તું આ ધરતી ઉપર 7 દિવસનો જ મહેમાન છો. આ સાંભળી એનો શિષ્ય થોડી વાર દુઃખી થઈ ગયો અને આશ્રમથી ઘરે જવા રસ્તામાં પસાર થતાં બધું વિચાર કરે છે કે મેં જેટલા વ્યક્તિઓ સાથે ઝઘડો કર્યો છે બધે લોકોની માફી માંગી લઈશ અને હવે આજથી ગુરુજી પાસેથી મેં શિક્ષા અને સંસ્કાર મેળવ્યા છે એનું હું પાલન કરીશ અને બધા લોકોની માફી માંગી લે છે અને શાંતિથી 7 દિવસ પસાર કરે છે. કોઈ સાથે ઝઘડો પણ નથી કરતો, ગુસ્સો પણ નથી કરતો. જ્યારે એની જિંદગીનો છેલ્લો 7મો દિવસ હોય ત્યારે એમ થાય છે કે આજે હું ગુરુજી પાસેથી આશીર્વાદ લઈ લઉં કે છેલ્લા. એટલે એના આશ્રમ જાય છે અને ગુરુજીને આશીર્વાદ લેવા જાય છે. ત્યારે ગુરુજી એમ કહે છે, આયુષ્યમાન ભવ. ત્યારે એમ કહે છે, ગુરુજી આજ તો મારી જિંદગીનો છેલ્લો દિવસ છે અને તમે મને આયુષ્યમાન ભવના આશીર્વાદ આપ્યા. તો ગુરુજી કહે, તારી જિંદગીના છેલ્લા 7 દિવસ તે કેવા પસાર કર્યા, કેવી રીતે ગયા, એમ શું કર્યું ત્યાં? તો એમ કીધું કે મેં જેટલા વ્યક્તિઓ સાથે ઝઘડો કર્યો તે દરેક વ્યક્તિને મેં માફી માંગી લીધી, કોઈ સાથે ઝઘડો પણ નથી કર્યો અને શાંતિથી તમારા જે મને સંસ્કારની શિક્ષા મળી હતી એનું મેં પાલન કર્યું અને શાંતિથી 7 દિવસ મેં પસાર કર્યા છે. તો ગુરુજી કહે, બસ આ જ રહસ્ય છે. હું મારું રહસ્ય પણ જાણું છું. હું ગમે ત્યારે મરી શકું એમ છું. મારું મૃત્યુ પણ ગમે ત્યારે છે, આજે કાલે. એટલે આ કોઈ વસ્તુ આપણી સાથે આવવાની નથી અને કોઈ સાથે રહેવાની નથી. મૃત્યુ છે જિંદગીનું સત્ય છે, એ સમજીને હું ચાલું છું એટલે મારું મન સ્થિર છે.